પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ નંબર 13 દૂષિત પાણીની વાર્તા સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. નીચે આપેલા પ્રશ્નો માટે આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચા વિકલ્પ લખવાના છે. નીચેનામાંથી કયું દૂષિત પાણી છે? તો કે ભાઈ લોન્ડ્રીમાંથી કપડાં ધોવાનું સામૂહિક જગ્યાએ બહાર નીકળતું પાણી છે એ દૂષિત પાણી છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ગંદા પાણીની સારવારની નિપજ નીચેનામાંથી કઈ છે? બાયોગેસ. આ ઉપરાંત ખુલ્લી ગટરમાં નીચેના પૈકી કયા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે? આપેલા તમામ. તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુમુક્ત કરવા તમે કયા રસાયણનો ઉપયોગ કરશો? ક્લોરીન. તમારા શિક્ષક ગટરની અશુદ્ધિ વિશે વાત કરી રહ્યા છે, તેમાં ફોસ્ફેટ એ કયા પ્રકારની અશુદ્ધિ છે? અકાર્બનિક અશુદ્ધિ. પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણમાં વપરાતા સ્તરો તો રેતી, ઝીણા કાંકરા, મધ્યમ કાંકરા વગેરે. નીચેનામાંથી ગંદા પાણીનો સ્ત્રોત ગટરો. કઈ જોડ સાચી નથી? તો સાલ્મોનેલા ટાઇફી વાયરસ. નીચેની ખાલી જગ્યા પૂરવાની વિશ્વ જળ દિવસ 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. સુએઝમાં રહેલા દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યોને ખાલી જગ્યા કહે પ્રદૂષકો. ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ભાગ પાણી સિવાયનો હોય છે, 30% ભાગ. ભૂગર્ભીય જળ એ પાણીથી ફેલાતા રોગ માટેનો સામાન્ય માર્ગ છે. પાણીને જંતુમુક્ત કરવા માટે ખાલી જગ્યા રસાયણ વપરાય છે, ક્લોરીન. બરાબર. આ ઉપરાંત મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, આ ઉપરાંત સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન વિડીયો સ્વરૂપે મળશે. દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર્સ, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ ઉપરાંત તમને દરેક વિષય વાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગરની અંદર તમે વસવાટ કરતા હોય એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે તેમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમે અમારા વિડીયો જોવા હોય તો યુટ્યુબની અંદર અમારી ચેનલ છે, યુટ્યુબ પેન્ટેડ ચેનલ, એ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારા તમામ વિડીયોની માહિતી આપના સુધી પહોંચતી રહે. અને ગમે તો તમે લાઇક કરો. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રદૂષિત પાણીમાંથી સ્ક્રીમર દ્વારા કેવા પદાર્થો દૂર કરવામાં આવે છે? પ્રદૂષિત પાણીમાંથી સ્ક્રીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા કે તેલ અને ચરબી જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે. કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી શું મળે છે? કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી બાયોગેસ પ્રાપ્ત થાય છે. તમારા ગામમાં શહેરમાં કોલેરા, ટાઇફોઇડ, ઝાડા જેવા રોગો જોવા મળે છે તો તેનું સામાન્ય કારણ હોઈ શકે, તેનું દૂર કરવા માટે તમે શું કરશો? અમારા ગામમાં શહેરમાં કોલેરા, ટાઇફોઇડ અને ઝાડા જેવા રોગો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ નદીનું પ્રદૂષિત પાણી છે, જેને દૂર કરવા માટે ઉદ્યોગોનું ગંદુ પાણી નદીમાં છોડવાનું બંધ કરવું જોઈએ. સુએઝમાં કેટલા પોષક તત્વોના ઘટકો હોય છે? તેના નામ લખો. તેમાં ફોસ્ફરસ, નાઇટ્રોજન આ 2 પોષક તત્વોના ઘટકો જોવા મળે છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયાની ભૂમિકા જણાવો. અજારક બેક્ટેરિયા ટાંકીમાં રહેલા કાદવને કોહવાટ માટે અને પાણીમાં ઓક્સિજનની માત્રા વધારવા માટે ઉપયોગી છે. સુએઝમાં કોનો સમાવેશ થાય છે? સુએઝમાં ઘરો, ઉદ્યોગ, હોસ્પિટલ, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતું પાણી, વર્ષા ઋતુ શેરીઓમાંથી વહી જતા પાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રૂચા ડોલમાં કપડાં ધોવે છે તે વધેલું પાણી ગાયને પીવડાવવા જાય છે. શું તેણીએ આવું કરવું જોઈએ? શા માટે? ના, રૂચાએ આવું ન કરવું જોઈએ, કેમ કે ડોલમાં રૂચાએ કપડાં ધોયેલા છે, તેથી તે પાણી ખરાબ ડોયેલું છે. જો એ પાણી ગાયને પીવડાવશે તો ગાય બીમાર પડશે, તેથી રૂચાએ આવું ન કરવું જોઈએ. ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ, એનું કારણ આપો. ખાદ્ય તેલો અને ચરબી ગટરમાં ન ખાલી કરવા જોઈએ. તેલ અને ચરબીને કચરા પેટીમાં નાખવા જોઈએ. તેમાં રહેલા રંગકો, જંતુનાશક દવાઓ, મોટર ઓઇલો, રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને મારી નાખે છે, તેથી તેમને સીધા ગટરમાં ન નાખવા જોઈએ. પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને નુકસાન કરતા હોય તેવા પદાર્થોના નામ લખો. પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને નુકસાન કરતા હોય એવા પદાર્થો રંગકો, દ્રવકો, જંતુનાશકો, મોટર ઓઇલ, દવાઓ અને રસાયણો વગેરે છે. પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર કપડું રાખી પાણી ભરે છે તો તે ક્રિયા કરે છે શા માટે? આ ગાળણની ક્રિયા છે, કારણ કે પાણીમાં રહેલી અશુદ્ધિઓ કાપડમાંથી આરપાર થઈ શકતી નથી. આથી પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર કપડું બાંધે છે. હવે ખુલ્લી ગટર વ્યવસ્થા માનવ સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરે છે તે જણાવો. ખુલ્લી ગટરમાં સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા પેદા થાય છે, તે માનવ જીવન માટે હાનિકારક છે. તે માનવીને રોગ ફેલાવે છે અને મનુષ્ય બીમાર થાય છે, તેથી ખુલ્લી ગટર વ્યવસ્થા માનવ સ્વાસ્થ્યને નુકસાન કરે
છે. યાંત્રિક ફિલ્ટરમાં કેવા પદાર્થોને દૂર કરી શકાય? યાંત્રિક ફિલ્ટરમાં ઊભા સળિયા, લાકડીઓ, પ્લાસ્ટિક પેકેટ, ચીથરા, હાથ રૂમાલ જેવી વસ્તુઓ કે પદાર્થો અથવા કચરાને દૂર કરવામાં આવે છે. સુએઝ નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા વિશે જણાવો. જે જગ્યાએ ગટરની વ્યવસ્થા નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા વિચારમાં આવી છે. સ્વચ્છતામાં વધારો કરવા સ્થળો પર ઓનસાઇટ નિકાલ પ્રણાલીને ઉત્તેજન આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે મળટાંકા, રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ વગેરે. કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ ઓનસાઇટ માનવમળ નિકાલ ટેકનોલોજી પ્રદાન કરે છે. આવા શૌચાલયોને સફાઈની જરૂરત રહેતી નથી. શૌચાલયોમાંથી મળ સીધો ઢંકાયેલા પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે. એક જાગૃત નાગરિક તરીકે પાણીને શુદ્ધ રાખવા માટે તમે શું કરી શકો? નોંધ કરો. ઉદ્યોગમાં વપરાતા પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ નિકાલ કરવો જોઈએ. ઢોર ઢાંકર, વાસણો કે કપડાં નદી, નાળા કે તળાવમાં ધોવા જોઈએ નહીં. ઘર વપરાશમાં વપરાતું પાણી ફરીને વાપરવું જોઈએ. તો મિત્રો, આશા રાખું કે તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા સોલ્યુશન સાથે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ